જય માતાજી, કેમ છો બધા? મજામાં જ હશો તો વેલકમ ટુ ધ્રુમી રાજપૂતી પરિધાન. સ્વાગત છે તમારા બધાનું. આજે ઘણા દિવસ પછી વિડીયો લઈને આવી છું, પણ બહુ બિઝી હતી. તમારા બધાના સપોર્ટ મારે વોટ્સઅપ ઉપર એ બધાને આન્સર આપવાના હોય ને પાર્સલ ને બધું કરવામાં બહુ બિઝી હતી, તો વિડીયો નહોતી બનાવી શકતી. પણ આજે કંઈક અલગ આવ્યું છે એટલે મેં કીધું આજે તો વિડીયો બનાવી જ લઈએ આપણે. આ છે ટિશ્યુમાં ચણિયાચોળી. ટિશ્યુ કાપડ જે આપણે પ્યોર ટિશ્યુ આવતું હતું ને એ રીતનું મટીરિયલ છે. બહુ જ ઓછી રેન્જમાં મસ્ત ચણિયાચોળી છે, જોઈ શકો છો. આ રીતનું મશીન વર્ક છે, ફિનિશિંગ વાળું એકદમ. અને નો ચણિયો છે આ રીતનો. આ રીતની કંઈક ડિઝાઇન મળશે તમને. ચણિયો, બ્લાઉઝ અને ઓઢણી ત્રણે એક જ કલરમાં. આપણે જે ઓલું ટિશ્યુ આવતું ને ડબલ શેડ પડતા હોય એ રીતનું ટિશ્યુ છે, જોઈ શકો છો. ફિનિશિંગ બધું મસ્ત છે. સ્ટીચ તે બહુ મસ્ત કરેલી છે. કેનવાસ બોર્ડર લગાવેલી આવશે ને આ રીતનું. ને ઓઢણી પણ મસ્ત છે. અત્યારે કહું ને તો ટ્રેન્ડિંગમાં છે એમ. આ રીતનું લુક આવશે તમારે ચણિયાચોળીમાં, જોઈ શકો છો. માથે પણ એકદમ રહી જાય છે, સરકતું નથી. અમુક વખત કેવું થાય કે આપણે એવું મટીરિયલ હોય ને તો માથે ન આરે ને એવું બધી પ્રોબ્લેમ થતી હોય, પણ જોઈ શકો છો માથે રહી જાય છે આ રીતે. સાડી હોય તોય મસ્ત લાગે કા, એવું મટીરિયલ છે, મસ્ત છે. પણ ચણિયાચોળી છે. નાના મોટા ફંક્શનમાં પ્રાઇઝની વાત કરું ને તો 1600 રૂપિયાની ચણિયાચોળી છે. 1600 રૂપિયામાં તમને ચણિયાચોળી મળી જશે. 3 મીટર ચણિયો, 3 મીટર ઓઢણી અને 1 મીટરનું બ્લાઉઝ રહેશે. કોઈ કાપડની કમી નથી. અને આ તમે ડિઝાઇનને જોઈ શકો છો. ફિનિશિંગ મસ્ત છે. અને આ રીતનો કંઈક ચણિયો છે. વિડીયો છેલ્લે સુધી જોજો. હું તમને આનો ફોટો પણ આપી દઈશ, કેમ કે આવી રીતના ખ્યાલ નહીં આવે. પાથરીને એક ફોટો છેલ્લે લગાવી દઈશ, બરોબર? બહુ મસ્ત છે. અને બીજો એક આ કલર છે ને મસ્ત. જો આ રીતનું ચણિયામાં આવશે નીચે. આનો પણ છેલ્લે ફોટો આપી દઈશ. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો બધા, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને યુટ્યુબમાં જોતા હોય તો બેલ આઇકન ક્લિક કરી દેજો, એટલે જ્યારે પણ નવો વિડીયો અપલોડ થાય તમને એનું નોટિફિકેશન મળી જાય. અને જો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં જોતા હોય તો લાઈક કરી દેજો અને ફોલો કરી લેજો, બરાબર? આમાં પણ એ જ રીતે છે ઓઢણી. આ રીતનું મટીરિયલ તમે જોઈ શકો છો. સોફ્ટ ટિશ્યુ છે. વિડીયોમાં જેવું મટીરિયલ હોય ને એવું તમને દેખાય, ફોટામાં એવું ના થાય. એટલે હું વિડીયો બનાવવાનું પ્રિફર કરું. જે પણ વસ્તુ મારી પાસે આવે એ વસ્તુનો હું વિડીયો બનાવીને તમને બતાવું કે ભાઈ આ રીતનું કાપડ આવશે એમ. તમને પણ ખ્યાલ આવે અને મને પણ ખ્યાલ આવે. જેમ કે આજ તે વસ્તુ આમ માથે રાખીને તમને બતાવું હું, તો તમને ખ્યાલ આવે કે માથા ઉપર કેટલી વખત રહે છે દીદીનું. તો એના ઉપરથી તમને મટીરિયલનો અંદાજો આવે અને પહેરાતા કેવું લાગે. કેમ કે આપણે ફોટામાં જોવાનું હોય કે આ રીતનો ફોટો આવશે તમારો પણ. જોઈ શકો છો. બહુ જ મસ્ત છે. એકદમ યુનિક કહેવાય ને એ રીતનું કાપડ છે. એટલે મારે કસ્ટમરને પહોંચાડવાની હતી, તોય મેં કીધું વિડીયો એક બનાવી લઈએ પછી આપણે પહોંચાડી દેશું. કેમ કે બીજાને પણ ખ્યાલ આવે કે કઈ રીતનું કાપડ મટીરિયલ. 1600 રૂપિયામાં તમને બહુ જ મસ્ત, બહુ સરસ ચણિયાચોળી મળવાની છે. જેમને યુનિક પહેરવું ગમતું હોય, જેમને અલગ પહેરવું ગમતું હોય. ટિશ્યુમાં ચણિયાચોળી બહુ જ મસ્ત. હેવીમાં પણ આવે છે. પણ આ વસ્તુ છે કે ભાઈ તમે એક બે નાના મોટા પ્રસંગમાં પહેરીને પછી પડી રહે તોય તમને એટલો અફસોસ ના થાય એવી વસ્તુ છે એમ. અમુક વસ્તુ આપણે હેવી લઈ 4-5 હજારની વસ્તુ લઈ લીધી હોય, પછી એમ કે પડી રહે તો ન મજા આવે. આ વસ્તુ એવી છે કે તમે 5 વર્ષ રહીને કાઢો ને તોય કંઈક અલગ લાગે, પહેર્યું હોય ને તમે તો. એ રીતનું કાપડ, મટીરિયલ, વસ્તુ બધું મસ્ત છે, જોઈ શકો છો.
1 મીટરનું બ્લાઉઝ, 2 ચણિયા ચોળીની ડિઝાઇન અલગ છે, અને બીજી જોતી હોય ને તો પણ હું તમને ફોટા આપી દઈશ. વોટ્સઅપ પર એક મેસેજ કરી દેજો. 94 27 40 43 80 નંબર છે. ટ્રાય કરીશ કે વિડીયોમાં પણ આપી દઉં, પણ બધા ફોલો કરી લેજો. ફોલો કરશો તો તમને નોટિફિકેશન મળશે, નહીંતર તમને નહીં મળે. જ્યારે પણ વિડીયો અપલોડ થશે પછી કે ઘણી વખત એવું કહેતા હોય, દીદી મેં તમારી ચેનલ બહુ દિવસ પહેલાં જોઈ હતી પણ ભૂલી ગઈ પછી, ને કોણ નામ ને એવું આપણે જોતા હોય તો નામ ને એવું જોવાનું રહી જાય. બસ ડિઝાઇન જોઈ હોય ને પછી એમ થાય કે દીદી મેં જોયું તો બહુ પહેલાં હતું પણ નામ ભૂલી ગઈ. એક તો નામ ચેનલનું એવું છે ધ્રુમી રાજપૂતી પરિધાન, એટલે થોડુંક અટપટું નામ છે. એમ નથી કહેતી, એમ જનરલી દરબારી સાડી, દરબારી આ એવું નથી. ધ્રુમી રાજપૂતી પરિધાન છે એટલે શું કે ક્યારેક ભૂલાઈ જાય ઘણાને, એટલે કહું છું કે ધ્યાનથી તમે એક વખત ફોલો કરી લીધું હશે, ચેનલને સબસ્ક્રાઇબ કરી લીધી હશે. સબસ્ક્રાઇબ કરવાથી તમને કોઈ પણ જાતનું નુકસાન નથી થવાનું, નથી ક્યાંયથી તમારું નામ લીક થવાનું. તમને કોઈ જગ્યાએ એવું નહીં હોય કે આ વ્યક્તિ આને સબસ્ક્રાઇબ કરેલું છે એવું દેખાય, કે ક્યાંય પણ તમારું મિસયુઝ થાય, એવું ક્યાંય નથી થવાનું. તમારે ખાલી સબસ્ક્રાઇબ કરી દેવાનું, ક્યાંય તમારા પૈસા નથી લાગવાના સબસ્ક્રાઇબ કરવામાં. એટલે જેટલું હોઈ શકે એટલું સબસ્ક્રાઇબ કરી દેવું એમ, એટલે જલ્દીથી તમને ચેનલ મળી જાય. સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરી બેલ આઇકન ઉપર ક્લિક કરી દેવાનું છે. ઘંટી જેવી નિશાની છે એની ઉપર તમે ક્લિક કરશો ને તો જ્યારે પણ વિડીયો અપલોડ થશે ને એનો તમને નોટિફિકેશન મળી જશે. થેન્ક યુ બધાને. ફોટો પાછળ આપી દઉં છું. આખો વિડીયો ધ્યાનથી જોજો, અને કોઈ પણ ડાઉટ હોય એટલે કોમેન્ટ કરી દેવાનું. જ્યારે પણ ફ્રી થઈશ એટલે કોમેન્ટની આન્સર ફર્સ્ટ આપીશ, વોટ્સઅપમાં પણ આન્સર આપીશ. એટલે જેમને પણ કંઈ પણ ડાઉટ હોય ને એટલે એક કોમેન્ટ કરી દેવાનું. થેન્ક યુ.